Yes, friends. So I hope, and let me first of all ask you any particular queries which you want to raise today. કોઈ પણ queries જો તમારે પહેલા પૂછવી હોય તો મને પૂછીજો. કાઈ પણ આગળનું તમારે રિપીટ કરાવવું હોય તો મને કહો, પછી જ આપણે આગળ વધીએ. If anyone has any doubts with regards to any query or any sort of things which I need to repeat or explain once again, तो मने क्यों please. Yeah, so it's all about fulfillment of legal formalities. And you know, as I already told you and gave you a brief idea about this particular point in our last session, or last to last rather, means on Friday perhaps we were discussing this point, that we need to fulfill legal formalities in some definite cases. Yeah? એવું હશે ને બેના, આજે હું તમને આની પીડીએફ જ મોકલી દઈશ, બરોબર? એટલે તમે પછી જેટલું તમારે જે લખવું હોય બાકી હોય એ પતાવી દેજો. આજે આ ચેપ્ટર આખું લગભગ પતી જશે એટલા માટે. આજે રાઈટ સુધીમાં તમને આની પડફ મળી જશે, બરોબર? તો આમાં શું કહે છે જોવો તમે. Certain agreements require fulfillment of specified formalities to be enforceable by law. If such formalities are not fulfilled, then even if an agreement possesses all essential elements, but the same will not be enforceable by law, and it will become unenforceable contract. अब आगे હવે સીધું આમાં બીજું જો કઈ પણ એક જોઈ લ્યો તમે. Please note that even if agreement possesses all essential elements, but lack એટલે શું કહો તમે એને ગુજરાતીમાં? lack means to miss something. અમુક વસ્તુ આવતા ન હોય એને લેક કહેવાય. એમ કે ભાઈ મારી પાસે બધી જ ખાસિયતો છે પણ મને દાંડિયા રાસ રમતા નથી આવડતું. તો જીગર સર લેક્સ ધ એબિલિટી ટુ પ્લે દાંડિયા રાસ. ખામી, જેને આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં યસ ખામી કહી શકો તમે. Please note that even if agreement possesses all essential elements, but if it lacks fulfillment of specified legal क्या लखू छू? Specified legal formalities, then it will become, or rather અહીંયા હું એમ લખું છું પછી તમે જોજો, it will not be treated as void agreement. It will not be called a void contract. આ બધા શું છે એ તમને મારે સમજાવવાના છે અમુક હજી. void agreement એટલે શું એ તમને ખબર છે, પણ void contract શું છે, voidable થોડોક તમને ખ્યાલ છે, પણ void contract નથી ખબર. પણ અત્યારે તમે જરાક દિલ થામ કે બેઠીએ, કારણ કે સેકન્ડ ચેપ્ટરમાં મારે આ બધા ટાઇપ્સ ઓફ કોન્ટ્રાક્ટમાં આવી જ જશે.
it will also also ની કાંઈ એમાં જરૂર નથી, ઓલસા ઉપર કોલસો ફેરવી દઉં છું. It will not be known as voidable contract, but it will be called an આ મારે ખાસ કહેવું હતું એટલે unenforceable contract. જો એગ્રીમેન્ટમાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ હોય, બધી જ લાયકાતો ધરાવતું હોય, એનામાં બધા જ ગુણો હોય, એનામાં એક સારા એક્ટર બનવાના બધા જ ગુણો હોય, પણ જો ઈ કોઈ અત્યારના વર્તમાન એક્ટર એક્ટ્રેસીસનો ભાઈ, બેન, દીકરો, દીકરી નો હોય તો ઈ આગળ વધી શકે નહીં. આ એના જેવું છે થોડું ઘણું, હો, નેપોટિઝમ. તો એટલે એક હું તમને બીજું એક્ઝામ્પલ આપું. તમને 12th સાયન્સમાં 92% આવ્યા. તમે કદાચ 12th સાયન્સમાં ગુજરાત બોર્ડ ફર્સ્ટ આવ્યા. તમને હાથી ઉપર ચડાવી અને આખા સિટીમાં ફેરવા. અમારા રાજકોટમાં અમુક સ્કૂલ છે એ આવા પ્રાણીઓનો બહુ ઉપયોગ કરે. હાથી, ઘોડા, ગધેડા નહીં, આ બધા ઉપર છોકરાઓને બેસાડી અને બધે જ ફેરવે. ઘણાને તો એવું હોય કે પેલા માળે જ રહેતા હોય તો નીચે ઉતરવું ન પડે, ત્યાંથી સીધી બારીમાંથી ઠેકણું મારીને સીધા હાથી ઉપર ચડી જાય. બોર્ડમાં નંબર આવવો જોઈએ, પણ ગમે એને હાથી ઉપર બેહાડતા નથી લોકો. તમારે એમને બેસવું હોય ઊંટ કે હાથી ઉપર તો માંડવી વયું જાજો. ત્યાં વિન્ડ ફાર્મ બીચ ઉપર જ્યાં બીચ છે ત્યાં હાથી ને ઊંટ ને એના ઉપર બેસાડે. જો બોર્ડમાં આપણો નંબર નો આવ્યો ને આપણે હાથી ઊંટ ઘોડા ઉપર ચડી જવું હોય તો આવી રીતે ક્યાંક જવું પડે આપણે, એકાદા બગીચામાં કે. બાકી આ સ્કૂલમાં એડમિશન લઈ લ્યો તમે અને નંબર લઈ આવો એટલે તમને હાથી, ઊંટ, ઘોડા જેમાં કયો એમાં બેસાડી લો. ગમે એ પ્રાણી હોય. ગધેડાનું તો આપણે ન કહે એટલે, નહીં તો એમાંય બેહાડી દઈએ. તો હું તમને સમજાવું જો કે ગુજરાત બોર્ડમાં એટલે આપણે 12 સાયન્સમાં 92% બાળકને 92%. અકીલામાન બધે પેલા પાને ફોટા આવી ગયા બધાના. સમજો, પેલા પાને ફોટો, સંચાલક શ્રી આરે ફોટો ને મા બાપને પગે લાગતા હોય એવો ફોટો ને એમાં જોજો મા બાપને પગે લાગે એવો ફોટો પાડે ને એમાં આમ પગ આમ કરીને આમ જોતા હોય પહેલા. ખાસ ચેક કરજો તમે ઈ જે ફોટો આવે એમાં. તો આવા બધા ફોટા છપાઈ ગયા. જીએસટીવી ને સંદેશ ટીવી માં મુલાકાત આવી ગઈ. પણ બીજે દિવસે શોકિંગ ન્યૂઝ આવ્યા કે એને આઈઆઈટી માં એડમિશન ન મળ્યું. ફ્રેન્ડ, તો એવું થોડું હાલે કાંઈ. તમે કયો મને, 12મા બોર્ડમાં જેનો પહેલો નંબર આવ્યો હોય 12મું પાસ નો કહેવાય? જેનો 12 સાયન્સમાં બોર્ડ ફર્સ્ટ હોય 12મું પાસ નો કહેવાય? તો એને કેમ બી માં આઈઆઈટી માં તમારે બીટેક કરવું હોય તેમાં એડમિશન શું કામ ન મળે? કોઈ કહી શકે? એ બધી રીતે યોગ્ય નો કહેવાય, બધી રીતે લાયક નો કહેવાય. હે કયો જોઈ મને કે એક ફોર્માલિટી ફૂલફિલ કરવી પડે એને વધારાની. ઈ ફોર્માલિટી કઈ? જો બધી જ રીતે યોગ્ય છે બાળક, 12 સાયન્સમાં 92% લેવા એટલે કોઈ જેવા તેવાનું કામ નથી, પણ એને એક જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવી પડે કે નહીં? આઈઆઈટી ની છે ને JEE કહેવાય. ઈ ફોર્માલિટી ફૂલફિલ કરે તો જ ઈ આઈઆઈટી માટે યોગ્ય બને. પણ ધારો કે ફોર્માલિટી ફૂલફિલ ન કરે તો ઈ ફેલ કહેવાય? મને કયો. જો ઈ ફોર્માલિટી ફૂલફિલ ન કરે એટલે કે આઈઆઈટી માં ઈ ન જાય તો ઈ ફેલ કહેવાય? 12th ફેલ કહેવાય કે 12th તો પાસ જ કહેવાય? એનો મતલબ કે વોઇડ એગ્રીમેન્ટ નો કહેવાય, એને વોઇડ કોન્ટ્રાક્ટ નો કહેવાય, એને વોઇડેબલ કોન્ટ્રાક્ટ નો કહેવાય. એને શું કહેવાય? અનએન્ફોર્સેબલ. અનએન્ફોર્સેબલ એટલે શું? તો કે ફોર્માલિટી ફૂલફિલ નથી કરી. હવે ધારો કે એના પછીના વર્ષે આઈઆઈટી JEE ની એક્ઝામ આપી દે અને એમાં ઈ ઓલ ઇન્ડિયા ટોપ 50 માં રેન્ક લઈ આવે તો એને આઈઆઈટી માં મળે એડમિશન? કે એને 12મા ની પેલા બીજી વાર આપવી પડે? તો કે ના, એવું જરૂરી નથી. 12મા માં હવે ક્લિયર જ ગણાય. હવે એક વર્ષ પછી આઈઆઈટી ની એક્ઝામ આપી અને ઓલ ઇન્ડિયા રેન્ક લઈ આવે તો એને આઈઆઈટી માં
બીટેક માં જ્યાં જોતું હોય ત્યાં, રૂડકી જોતું હોય તો રૂડકી, પોવઈ જે બેસ્ટ ગણાય છે કોમ્પ્યુટર લેવલમાં, એને પોવઈમાં જોતું હોય તો પોવઈમાં મળી જાય, ખડગપુર માં જોતું હોય તો આઈઆઈટી ખડગપુરમાં મળી જાય. આ બધા બેસ્ટ આઈઆઈટી છે ભારતના. પિલાનીમાં જોતું હોય, જે પેલા બિટ્સ હતું, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીકલ સ્ટડીઝ પિલાની, એમાં જોતું હોય તો એમાં એને મળી જાય. જ્યાં જોતો હોય ત્યાં દરવાજા ખુલ્લા એના. અને તમને તો ખબર છે આઈઆઈટી વાળા જે હોય એ બધા આઈઆઈટી માંથી બીટેક કરીને પછી આઈઆઈએમ માંથી એમબીએ કરે, અને પછી તો સ્કાય ઇઝ ધ લિમિટ. ક્યાં ના ક્યાં પહોંચ્યા બધા, સુંદર પિચાઈ ને સત્યા નાદેલા ને ક્યાં ના ક્યાં પૂગી ગયા. જોવો જ છો તમે બધા. તમારે એના વિશે ભણવાનું આવશે બીસીકે માં, સુંદર પિચાઈ ને સત્યા નાદેલા ને. આજે સુંદર પિચાઈએ જાહેર કર્યું કે દે આર ગોઈંગ ટુ ઇન્વેસ્ટ 75,000 crore ઇન ઇન્ડિયા. એફડીઆઈ જે તમારે બીસીકે માં આખો પોઈન્ટ આવશે, 75,000 કરોડ રૂપિયા એને ભારતમાં રોકાણ કરવાનું જાહેર કર્યું. સુંદર પિચાઈ, તમે વિચાર કરો, સાવ મધ્યમ વર્ગીય બાળક હતો. ગૂગલ નો સીઈઓ. યસ, સાવ જ એના મમ્મી પપ્પા બે જોબ કરતા અને એબ્સોલ્યુટલી લોઅર મિડલ ક્લાસ માંથી ક્યાં પહોંચી ગયો ત્યારે તમે વિચાર કરો. હી મે બી અર્નિંગ બિલિયન્સ ઓફ ડોલર એવરી યર. તો ફ્રેન્ડ્સ તમે કયો મને, એટલે હું એ કહું છું તમને કે તમે 12th સાયન્સમાં 92% સ્કોર કર્યા, પણ તમને આઈઆઈટી માં બીટેક માં શું કામ નથી આપતા? કારણ કે તમે આઈઆઈટી માં એડમિશનની ફોર્માલિટી ફૂલફિલ કરી નથી. You have not fulfilled the formality to get admitted in IIT. Please note this. Even if you are eligible, even if you are deserving, even if you have got all the virtues, even if you possess all the virtues, you have cleared 12th with the flying colors and you are Gujarat board first, but you have not fulfilled the formality to get admitted in Indian Institute of Technology, and so you cannot get admission in IIT. That means you are unenforceable student. If you want to enforce such type of students, then such type of students must clear joint entrance exam, JEE. Friends, is it fine? Are you getting? Let me give you one another example aligned with our course. Friends, there are some students in this batch. I am not naming because they may feel shy. એને કદાચ ન ગમે, પણ અમુક એવા સ્ટુડન્ટ્સ છે આ બેચમાં કે જે લોકો 99.97 કે 99.98 PR લઈને 12th ક્લિયર કરે છે. બરોબર? Those are who are, you know, who have scored like anything. એટલે ઓલમોસ્ટ લાઈક 700 માંથી એને 30-40 માર્ક જ કપાણા, બાકી બધા એને સ્કોર કરી લીધા, બટોરી લીધા. તો શું આઈસીઆઈ એને સીધો ઇન્ટરમાં એડમિશન આપે છે? કયો મને. આઈસીઆઈ એમ કહેશે કે આવો આવો, we don't want to miss or we don't want to lose students like you, please come to inter directly. કેમ એ લોકોને ડાયરેક્ટ ઇન્ટરમાં પ્રવેશ નથી આપતા? કેમ એને સીએ એન્ટ્રન્સ એટલે કે ફાઉન્ડેશન ક્લિયર કરવી પડે? ફાઉન્ડેશન એક્ઝામ ઇઝ નથિંગ બટ સીએ એન્ટ્રન્સ. કારણ કે તમારે સીએ ના કોર્સમાં પ્રવેશ મેળવવો હોય તો ખાલી 12મું પાસ કરવું કે 12મું ફ્લાઇંગ કલર્સ થી પાસ કરવું જરૂરી નથી, એક ફોર્માલિટી ફૂલફિલ કરવી પડે. ઈ છે સીએ ફાઉન્ડેશન. હા, જો તમારે એમાંથી બચવું હોય તો તમારે 3 વર્ષ રાહ જોવી પડે. તો તમે બીકોમ પછી આવો લ્યો, તમને સીધી સીએ ઇન્ટરમાં ડાયરેક્ટ એન્ટ્રી આપે, પણ એના માટે આપણા 3 વર્ષ બગડે. એમ હું કહું છું ફ્રેન્ડ્સ કે અમુક જગ્યાએ ફોર્માલિટી, કોન્ટ્રાક્ટમાં પણ એવું છે કે અમુક કોન્ટ્રાક્ટ, બધા નહીં. આજે તમારે 12th પછી બીકોમ કરવું હોય તો તમારે એકે કોલેજ એવી તમે મને કહો છે બીકોમ ની એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય કે અમારામાં એફવાય બીકોમ એડમિશન લેવું હોય તો એન્ટ્રન્સ ક્લિયર કરે એને જ મળે છે. કઈ કોલેજ બોલો? રાજકોટમાં ક્યાંય, મારવાડીમાં જાઓ તમે, આરકે માં જાઓ, આરપી ભાલોડિયામાં જાઓ, ક્રાઇસ્ટમાં, ક્રાઇસ્ટ વાળા લે છે કદાચ, મને કોઈ કીધું હતું ક્રાઇસ્ટ વાળા બીકોમ એન્ટ્રન્સ લે છે. કઈ એવું છે કે ક્રાઇસ્ટમાં તમારે એડમિશન જોયું તો ક્રાઇસ્ટ તો કેવી મોટું નામ છે, તો એ લોકો દે કન્ડક્ટ એન્ટ્રન્સ અને પછી તમને બીકોમ માં આપે પ્રવેશ, એવું છે કઈ? અને આપણા ઇન્ટરનેશનલ 2 કોલેજ રાજકોટમાં છે આંતરરાષ્ટ્રીય કક્ષાની, એક તો કુંડલિયા અને બીજી જસાણી. આ કોલેજ સ્ટેનફોર્ડ અને એરિઝોના યુએસએ ની છે ને, હાર્વર્ડ ને એની લેવલની કોલેજ છે, તમે વિચાર કરો. તો એમાં
તમારે જો જોઈતું હોય જસાણીમાં કે કુંડલિયામાં તો તમારે દેવી જ પડે ને એન્ટ્રન્સ. કારણ કે હાર્વર્ડમાં આજે તમે રાજકોટ બેઠા બેઠા તમને હાર્વર્ડનું કોચિંગ ક્યાંથી મળે કયો? જસાણી તો હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જેવી છે. કેવું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું પ્રિમાઇસીસ, આપણે તો ભૂલા પડી જાય એમાં. છે ને, જોયું ને, ઘણા લોકો ગયા હશે કદાચ. તો આ કેસમાં શું એની એન્ટ્રન્સ લેવાય છે? ત્યાં ફાલ્ગુની મેડમ છે પ્રિન્સિપાલ. ઇઝ સી ટેક એન્ટ્રન્સ એક્ઝામ? કે ભાઈ આ હાર્વર્ડ લેવલની કોલેજ ને રાજકોટમાં મળે છે તો યુ વિલ હેવ ટુ ગીવ એન્ટ્રન્સ જો તમારે બીકોમ માં આવવું હોય તો. હા, તો પછી અને એટલા માટે યુ નો એવરી, એનો મતલબ શું થયો ફ્રેન્ડ્સ? આજે તમારે 12th પછી બીબીએ માં લેવું હોય તો, 12th પછી તમારે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરવું હોય તો કોઈ ફોર્માલિટી ફૂલફિલ કરે કે તમે 12th ક્લિયર કર્યું એના બેઝ ઉપર આઉટરાઇટ એડમિશન મળે તમને? એટલે મારું કહેવાનો મતલબ એ છે કે દરેક એગ્રીમેન્ટ છે ને એમાં જો if that agreement, if any particular routine agreement possesses all essential element, it will immediately become an enforceable contract. If a routine agreement possesses all essential elements, it will immediately become an enforceable contract. But certain agreement, even if they possess all essential elements, even if they possess all essential elements, they will become enforceable only if they possess or only if they fulfill some legal formalities, some specified legal formalities. અમુક એગ્રીમેન્ટ એવા છે કે જેમાં આપણા ઇસેન્શિયલ એલિમેન્ટ્સ જોયા ને, ક્યાંથી જોવાના તમારે ઇસેન્શિયલ એલિમેન્ટ? પ્લુરાલિટી ઓફ પાર્ટી ને એગ્રીમેન્ટ, બે મૂકી દો તમે, કારણ કે ત્યાં તો એગ્રીમેન્ટ સુધીનું છે. પછી ત્રીજું હતું ઇન્ટેન્શન ટુ ક્રિએટ લીગલ રિલેશન, છે તો કે આ છે. ચોથું કેપેસિટી ટુ પાર્ટીઝ છે, કેપેસિટી ટુ કોન્ટ્રાક્ટ, એટલે કે બોથ આર મેજર, બોથ આર ઓફ સાઉન્ડ માઇન્ડ એન્ડ બોથ આર નોટ ડિસ્ક્વોલિફાઈડ. તો દે આર કેપેસિટેટેડ, એટલે કે એનામાં કેપેસિટી છે તો કે આ છે. કન્સેન્ટ છે, have they agreed upon the same thing in the same sense? Okay, yes. Is there free consent? Okay, yes. Is there consideration flowing from both the sides? Yes. Is the consideration an object? Both are legal? Okay, yes. Is the meaning is certain? Is the meaning certain? Is there certainty of meaning? Yes. Is there possibility of performance? Yes. Has the agreement not been declared specifically void? Okay, yeah, yes, it has not been declared specifically void. So mainly આ 9 elements છે friends, 9 elements છે. તમારે 9 યાદ રાખવાના. નવરાત્રીના 9 દિવસ એમાં 9 એલિમેન્ટ. આ 9 એલિમેન્ટ ફૂલફિલ થઈ ગયા કોઈ એક એગ્રીમેન્ટમાં તો એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બને તો કે આ 7 વાર બને. પણ જો એ એગ્રીમેન્ટ જે છે એવું હોય કે જેમાં 9 ઇસેન્શિયલ એલિમેન્ટ્સ હોય, 9 ઇસેન્શિયલ એલિમેન્ટ્સ હોય, પણ તેમ છતાં એ એગ્રીમેન્ટ તો જ એન્ફોર્સ થાય, કે જો એનામાં સ્પેસિફાઈડ ફોર્માલિટી ફૂલફિલ કરો તો જ એગ્રીમેન્ટ એન્ફોર્સ થાય. એવું એગ્રીમેન્ટમાં મેન્શન કરેલું હોય ફ્રેન્ડ્સ. તો એ એગ્રીમેન્ટ જો સમજો એ કેન્સલ્ડ નથી, નલ એન્ડ વોઇડ નથી, વોઇડ એગ્રીમેન્ટ નથી, એ વોઇડ કોન્ટ્રાક્ટ નથી, વોઇડેબલ કોન્ટ્રાક્ટ નથી, પણ એને ખાલી સિમ્પલી કીધું છે અનએન્ફોર્સિયેબલ કોન્ટ્રાક્ટ. એને એક નવું નામ આપ્યું છે. ઓરી જોરી પીપર પાન ફૈબાએ પાડ્યું અનએન્ફોર્સિયેબલ કોન્ટ્રાક્ટ નામ. સમજાય છે? શું નામ પાડ્યું ફૈબાએ? અનએન્ફોર્સિયેબલ કોન્ટ્રાક્ટ. ઓરી જોરી પીપર પાન. તમારું નામ પાડ્યું તો તમને યાદ નહીં હોય કા? મને યાદ નથી મારું નામ પાડ્યું હતું. પણ પર્ટિક્યુલરલી એનું નામ શું પાડ્યું છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં? અનએન્ફોર્સિયેબલ. એટલે એનો મતલબ એ છે કે તો પછી આવા કોન્ટ્રાક્ટને એન્ફોર્સ કેમ કરવા? સિમ્પલ, જે ફોર્માલિટી અનફુલફિલ છે એ ફુલફિલ કરો ને એન્ફોર્સ થઈ જાય. Fulfill the formalities and it will be enforceable. Just simple. It is not, that's why it is not void agreement. See, એવું નથી કે જે કોઈ દિવસ એન્ફોર્સ ન થાય. You need to fulfill the formality. Formality fulfill કરો અને enforce કરો. Just enforce the just fulfill the formality and make it enforceable. બીજું કઈ નથી, સિમ્પલ છે. એક જ સ્ટેપ આગળ બાકી છે, એ સ્ટેપ પૂરું કરો એટલે એન્ફોર્સિયેબલ. That's all. તો અબ બોલીએ ગાંવ વાલો. તો હજી જો હું થોડાક એક્ઝામ્પલ બનાવીશ, કદાચ વધુ ક્લિયર થશે. જોઈએ આપણે, ચલો.
Hello. અરે ના ભાઈ ના, એ ઈ એમજેકે ની વાત નતો કરતો, હું જેજેકે ની વાત કરતો હતો. જેજેકે આપણે કુંડલિયા કોલેજ છે ને અહીંયા રાજકુમાર કોલેજ પાસે, ઈ એની વાત કરતો. ઈ અને જસાણી, ઈ બે અમે લોકો ભણતા ને ત્યારે અમે એમ કહેતા કે આ તો ઇન્ટરનેશનલ કોલેજ છે. ઈ મસ્તીમાં ઓબ્વિયસલી, તો બધાને ખબર જ છે હવે. હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ તમે વિચાર કરો, બધી 200 વર્ષ જૂની કોલેજો. અને નો ડાઉટ ફ્રેન્ડ્સ, એટલું તો આપણે માનવું પડે, એમાં જો કે એવી મસ્તી મારે નો જ કરવી જોઈએ, તો જસ્ટ એક તમને થોડુંક લાઇટર મોમેન્ટ્સ આપવા માટે ક્યારેક ક્યારેક આવી વાત કરું. બાકી આપણો દેશ તો હમણાં જ હજી આઝાદ થયો. સી 60-70 વર્ષ હિસ્ટ્રીમાં કાંઈ ન કહેવાય હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે વી હેવ જસ્ટ ગોટ ઇન્ડિપેન્ડન્સ, અને આપણને અંગ્રેજો એટલા શોષી લીધા હતા ત્યાં સુધીમાં કે આપણે હજી બધી આ સિસ્ટમ સેટ કરતા વાર લાગશે. બાકી હતી લ્યો આપણે હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, એરિઝોના, વોર્ટન, યેલ, આ બધી જે યુએસએ ની બેસ્ટ યુનિવર્સિટી છે ને, એના કરતા પણ બેટર યુનિવર્સિટીઝ હતી આપણે, નાલંદા, તક્ષશિલા, વલ્લભી. પણ અનફોર્ચ્યુનેટલી ધીમે ધીમે એ બધું આપણે ગુમાવી દીધું. બાકી વી હેડ એવરીથિંગ, કદાચ એ ઘણું ખરું એવું છે કે જે અહીંથી પાસ ઓન થયું છે. હું તમને ક્યારેક એના વિશે મારી પાસે પ્રેઝન્ટેશન છે કે કન્ટ્રીબ્યુશન્સ ઇન મેથ્સ એન્ડ સાયન્સ બાય ઇન્ડિયન રિસીઝ. એ લોકોનું શું કન્ટ્રીબ્યુશન છે એના વિશે લગભગ 1.5 hour to 2 hours આપણે વાત કરી શકીએ. આપણે એ વાત કરશું ડેફિનેટલી. આ તો જસ્ટ એક જેને કહેવાય ને કટાક્ષ હતો, વ્યંગ હતો, સાર્કેસ્ટિક સેન્ટેન્સીસ હતા બધા, એટલે બહુ સિરિયસલી ન લેતા. વળી પાછા કેટલાય પીડીએમ માં એમ ગયા હશે, એ કહેશે ના ના તો અમે જસાણીમાં વયા જાય. કારણ કે આવું ઘર બેઠા મળતું હોય હાર્વર્ડ નું, તો ખાલી તમે બીકોમ કરો ત્યાં તમને જોબ મળી જાય, સીએ કરવું ન પડે. અને જસાણીના ગ્રેજ્યુએટ્સ તો બધા સીએ ને નોકરી ઉપર રાખે, ખબર છે, કારણ કે એ તો કેવી કોલેજ એમ. मुझे तुम याद करना और मुझको याद आना तुम. As per the Indian Contract Act 1872, all agreement with government must be written. If any person enters into an oral agreement with government, then even if such agreement possesses all essential elements of a valid contract, then also such an agreement cannot be enforceable through court of law and it will be called an
an unenforceable contract. હાલો હવે ભાઈ, હા એ વાત સાચી છે હિતેશ ચાવડા, પણ હવે અત્યારે અહીંયા રહ્યો થોડીક વાર. હવે અત્યારે આમ જો ને તો થોડીક કરુણતા એ છે કે નાલંદા તમારે જવું હોય, નાલંદા વિદ્યાપીઠના રૂઇન્સ એટલે એના અવશેષો, નાલંદા વિદ્યાપીઠના અવશેષો તમારે જોવા હોય તો તમારે ક્યાં સ્ટેશને ઉતરવું પડે હિતેશ, ખબર છે તને? નાલંદા વિદ્યાપીઠના રૂઇન્સ જોવા હોય તમારે તો ક્યાં સ્ટેશને ઉતરવું પડે? બખ્તિયારપુર. સ્ટેશનનું નામ શું છે? બખ્તિયારપુર. બખ્તિયારપુર. અને બખ્તિયારપુર સ્ટેશનનું નામ શું છે? શું કામ છે? તો કે નાલંદા વિદ્યાપીઠ જેને નાશ કરી ને, જેને નાલંદા વિદ્યાપીઠનો વિધ્વંસ કર્યો, નાલંદા વિદ્યાપીઠ જેને ડિસ્ટ્રોય કરી, એનું નામ હતું બખ્તિયાર ખિલજી, બખ્તિયાર ખલજી, અને એના નામ ઉપરથી બાજુનું ગામ છે બખ્તિયારપુર. અને તમારે નાલંદા જવું હોય તો બખ્તિયારપુર ઉતરવાનું. એટલે આવું છે. ચાલો હવે આ સમજી લ્યો. જો હવે હમણાં છે ને, જો થોડું કંઈક રાખો બધા, કે ઇન્ટરનલ ચેટ શુડ બી સ્ટોપ્ડ એટ ધ ટાઈમ વેન ડિસ્કશન ઇઝ ગોઈંગ ઓન. ઓકે, નહીં તો પછી મારે ઇન્ટરનલ ચેટ ડિસેબલ કરી નાખવી પડશે. તો તમારી પાસે છે જ ઓપ્શન ઓલું તમારું છુપું ગ્રુપ, ઘોસ્ટ ગ્રુપ જે પેરેલલ ચાલતું હોય, એમાં તમે પછી ડિસ્કસ કરી શકો છો. બરોબર? તો આ છે જો, as per the Indian Contract Act 1872, all agreements with government must be written. If any person enters into an oral agreement with government, then even if such agreement possesses all essential elements of a valid contract, then also such an agreement cannot be enforceable through court of law, and it will be called an unenforceable contract. કોઈ જો તમે ઓરલ એગ્રીમેન્ટ કરો ગવર્મેન્ટ આરે મૌખિક, તો એમાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ પ્રેઝન્ટ હોય ને તો પણ એન્ફોર્સ થઈ શકે નહીં, કારણ કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટે શું કીધું છે? ઓલ એગ્રીમેન્ટ વિથ ગવર્મેન્ટ મસ્ટ બી રિટન. ગવર્મેન્ટ આરેના બધા જ કોન્ટ્રાક્ટ્સ કે એગ્રીમેન્ટ્સ રિટન હોવા જોઈએ. ઓરલ એગ્રીમેન્ટ્સ ગવર્મેન્ટ આરે થશે તો એની લીગલ એન્ફોર્સેબિલિટી નીલ રહેશે. ઓકે, ગાંવ વાલો બોલજો, કઈ નો સમજાય તો. તો હવે સેકન્ડ એક્ઝામ્પલ બનાવું છું. मुझे याद करना और मुझको याद आना तू. सपने निगाहों में चला हूं तेरी राहों में. હવે જો આવું છે, એઝ પર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882, ઓલ કોન્ટ્રાક્ટ્સ ફોર સેલ ઓફ immovable property must be written, stamped and registered with state government authority. If
makes an oral contract for sale of immovable property, then ચલો તો આવું છે. જો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે તમે કોઈ ઇમુવેબલ, જો તમે કદાચ ઘરે તમે મમ્મી ડેડીને કે લાઈક ડેડીને જ પૂછજો તમે, કારણ કે એને બધું ખબર હશે આ પોઈન્ટમાં. મમ્મી હજી બધાને એવું નથી હોતું મમ્મી પણ આવા બધામાં એક્ટિવલી કરતી હોય. તો આપણે ડેડીને પૂછવાનું કે ડેડી આપણે કઈ ઇમુવેબલ પ્રોપર્ટીઝ લીધી છે હમણાં? એટલે ઈ તને તરત કહેશે કે તને અત્યારથી તારી ઓફિસની ચિંતા થવા માંડી, તમારે કેવું ના ના એવું નથી, મારે જાણવું જ ખાલી, તો મને એનું તમે ડોક્યુમેન્ટ બતાવો. તો તમે એનું ડોક્યુમેન્ટ જોજો. આપણી પાસે આપણું ઘરની કે દુકાનની કે ઓફિસની કે ઈ જો, પછી એ અધર થિંગ છે કે દુકાન આપણી રજવાડાના સમયની હોય, 100-125 વર્ષ જૂની ને દાદાના સમયની ને એવી હોય આપણી પાસે, પણ અધરવાઇઝ તમને એની પરચેઝ કરી હશે ને એની ડીડ હશે, એટલે કે જે સેલરે એક્ઝિક્યુટ કરી દીધી એવી સેલ ડીડ, એ તમે જોજો સ્ટેમ્પ પેપર ઉપર આખી સેલ ડીડ હશે અને એમાં ગવર્મેન્ટના નોટરાઇઝ્ડ સહી સિક્કા પણ હશે. અને જો હમણાં જ તમે કઈ પ્રોપર્ટી લીધી હોય કે મકાન લીધું હોય તો તમે તરત જ જોઈ શકશો. તો જરાક ડેડીને એમાં ચતુર્દિશા અને ઉત્તર બાજુ શું છે, દક્ષિણ બાજુ શું છે, ને પૂર્વ પશ્ચિમ બાજુ આ મકાનની શું છે, બધું કેટલું બધું લખ્યું હોય, એ લોકોનું એક ફોર્મેટ ફિક્સ જ આવે. તો તમે ડેડીને પૂછજો કે ડેડી આ રીતે છે મને બતાવો, એટલે એ બતાવશે તમને. અને જોજો ઇટ ઇઝ ઓલવેઝ રિટર્ન તો હોય જ. ખાલી રિટર્ન નો હોય, શેના ઉપર રિટર્ન હોય ખબર છે? સાદા કાગળ ઉપર નહીં, સ્ટેમ્પ પેપર ઉપર. એટલે સ્ટેમ્પ્ડ અને રજિસ્ટર્ડ પણ હશે, એટલે કે ત્યાં એ દસ્તાવેજ જે છે એ આપણે બહુમાળી ભવન નહીં પણ અહીંયા આપણે જૂની કલેક્ટર કચેરી છે ને જે કેસરેઇન પુલ પાસે, ત્યાં જઈને આપણે એને દસ્તાવેજ કરાવ્યો હશે. આટલું કરવું જ પડે ફ્રેન્ડ્સ આપણે, તો જ ઈ પ્રોપર ગણાય અને તો જ ઈ વેલિડ ગણાય. અધરવાઇઝ તો કાંઈ ન કરો, તોગા ભરવાડને કયો એટલે ઈ તરત જ કોઈની પણ જમીન ઉપર એનું બોર્ડ મારી દે છે અને પચાવી પાડે છે. એટલે તમારે કાયદેસર લેવેચ કરવી હોય ઇમુવેબલ પ્રોપર્ટીની તો તમારે કેવો કોન્ટ્રાક્ટ કરવો પડે? રિટર્ન. ખાલી રિટર્ન નહીં, સ્ટેમ્પ પેપર ઉપર રિટર્ન, એટલે કે સ્ટેમ્પ્ડ અને સ્ટેટ ગવર્મેન્ટ ઓથોરિટી સાથે રજિસ્ટર્ડ. આટલું તમારે કરવું પડે ફ્રેન્ડ્સ. તો આટલા પોઈન્ટ્સ અહીંયા છે. તો હવે તમે એક નવી મીટિંગ જોઈન કરો 2 જ મિનિટના બ્રેક પછી, એટલે આપણે આગળ વધીએ અને બીજા 1-2 પોઈન્ટ્સ આમાં જે બાકી છે એ જોઈ લઈએ. ચલો પ્લીઝ, આઈ અર્જ યુ ટુ જોઈન ધ ન્યૂ મીટિંગ. Certain agreements require fulfillment of specified formalities to be enforceable by law. If such formalities are not fulfilled, then even if an agreement possesses all essential elements, but the same will not be enforceable by law and it will become unenforceable contract. Please note that even if agreement possesses all essential elements, repeat થાય છે. Please note, even if agreement possesses all essential elements, but if it lacks fulfillment of specified legal formalities, then it will not be treated as a void agreement. It will not be called a void contract. It will not be known as voidable contract, but it will be called an unenforceable contract. એને આપણે શું કહેશું? unenforceable contract. ઈ ગણાશે unenforceable contract. આવું છે ફ્રેન્ડ્સ. ઓકે, હવે એના એક્ઝામ્પલ લઈએ. As per the Indian Contract Act 1872, all agreement with government must be written. If any person enters into an oral agreement with government, then even if such an agreement possesses all essentials of a valid contract, then also such an agreement cannot be enforceable through court of law, and it will be called an unenforceable contract. આ એક એક્ઝામ્પલ. હજી એક એક્ઝામ્પલ. As per Transfer of Property Act 1882, all contracts for sale of immovable property must be having 3 formalities, must have been complied with the 3 specific formalities. Number 1, written. Number 2, stamped. And number 3, registered with the state government authority. If any person makes an oral contract for sale of immovable property, then it will become unenforceable contract.
तो अब बोलिए गांव वालों, अभी आप क्या बोलता? समझ में आता या ऊपर से जाता? तो હવે એક છેલ્લો પોઈન્ટ છે, જરાક આપણે થોડોક ટાઈમ હોય તો ડિસ્કસ કરી લઈએ અત્યારે. એટલે આ પહેલા ચેપ્ટરનું તમારે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ થઈ જાય. all MCOM are BCom, but all BCom are not MCOM. આને તો આપણે શું કહીએ, એઝ પર સેક્શન 2 ક્લોઝ H of ટીકા an agreement enforceable by law. જો in short, contract is equal to agreement plus enforceability of an agreement by court of law. પ્રીરિક્વિઝિટ એટલે પૂર્વ જરૂરિયાત. પૂર્વ જરૂરિયાત. આજે તમારે 12મું પાસ કરવું હોય તો 10મું પાસ કરવું પૂર્વ જરૂરિયાત છે. સી કોઈ ધોરણ 12 થી ચાલુ ન કરે. પેલા 5 વર્ષની વ્યક્તિ હોય ત્યારે પેલા 12મું પતાવે, પછી એવું હોય તો કેવું વિચિત્ર થાય તમે વિચારો. 6ઠા વર્ષે 11મું ક્લિયર કરે, 7મા વર્ષે 10મું પાસ થઈ જાય, 8 તો હમણાં તમારે પહેલીનું રિઝલ્ટ આવ્યું બધા તમે વાતું કરતા હતા અમારે પહેલામાં આને 90% આવ્યા, અમારે તો આને પહેલામાં 85% આવ્યા. હવે આ બાલ મંદિરમાં જશે બસ કાલથી. કેવા લાગો વિચાર કરો તમે જાતા હો તો બધા. So to form a contract, agreement is a prerequisite. પૂર્વ જરૂરિયાત છે ભાઈ એગ્રીમેન્ટ. કોન્ટ્રાક્ટ તો જ બને કે જો એગ્રીમેન્ટ હોય. એટલે એમાં આપણે કન્ક્લુડ કરી દઈએ. Hence all contract
are agreements first and then they become contract. ચાલો બાળકો, પણ હવે બીજું શું છે? all agreements are not contract. પછી એમ કહે છે but all agreements are not contract. Only those agreements are contract which possesses all essential elements of a valid contract as mentioned under section 10. There are many agreements which are made with an intention to create friendly, social, religious, domestic, relations. Such agreements are merely agreements and cannot become simple करना कुछ. Hence we can say that all agreements are not contracts. That's all. चलो क्यों मने आ समझाणु तो आ चैप्टर पूरू आया. फर्स्ट चैप्टर इज ओवर. बताइए आप लोग. And still we have got 4 minutes. पहला पहला चैप्टर पूरा हो गया. अब न समझ में आए मैं क्या करूं. बोलो बाळको. हर्ष जोबन पुत्र एकादू गीत ललकार सा चालो. 2 મિનિટ છે હજી. ઈ પેલા કયો તમે. ચલો બધાને ઓલ ક્લિયર કે હેડ એન્ડ શોલ્ડર? બરોબર. છેલ્લો પોઈન્ટ એકવાર પાછો બોલી જાઉં છું. all contracts are agreements but all agreements are not contract. આ કોના જેવું છે? all mcom are bcom but all bcom are not mcom. લ્યો તો ચોખ્ખી જ વાત છે ને યાર. mcom તો જ થયો હોય કે બીકોમ પાસ કર્યું હોય અને બીકોમ પછી કેટલાય ઉઠિયાણ હોય એ બધા ઉઠી જાય ભણતા તો નો થાય mcom.
એમકોમ કાંઈ કોઈ એવી ડિગ્રી નથી બહુ અઘરી કે એવી. જો છતાંય as per section 2 clause h of the Indian Contract Act, an agreement enforceable by law is a contract. So to form a contract, 2 steps process is required. બે પગલાની પ્રક્રિયા જરૂરી છે. 2 steps process. Formation of an agreement and then possession of all essential elements by such agreement. In short, contract is equal to agreement plus enforceability of agreement by court of law. So to form a contract, agreement is a prerequisite. To form a contract, એટલે એમાં તમે પછી થોડા કોલા બધા નથી મૂકતો. To form a contract, just mean, comma, agreement is a prerequisite. Hence, all contract are agreement first and then they become a contract. પેલા agreement બને પછી contract બને. See. But all agreements are not contract. All those agreements are contract which possesses all essential elements. Only those agreements, all those nahi, only those agreements are contract which possesses all essential elements of a valid contract as mentioned under section 10. There are many agreements which are made with an intention to create friendly, social, religious, domestic relations. Such agreements are merely agreements and cannot become contract. Hence we can say that all agreements are not contract. બધા જ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ હોતા નથી. બસ આમ easy લેંગ્વેજમાં આપણે લખવું બને એટલું. બહુ ટેકનિકાલિટી નો જરૂર નથી કાંઈ ટૂંકમાં. તો બોલીએ જનાબ, क्या कहते हैं आप? ક્લિયર બધા? Thank you all. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. तो बोलो હવે કઈ ક્વેરીઝ હોય તમારે, તો કઈ પૂછવું હોય, કઈ રિપીટ કરાવવું હોય તો હજી 5 મિનિટ આપણે વર્ક કરીએ, પછી તમે એક નાનો બ્રેક લઈ લ્યો, પછી ત્યાં તો ઓજે પાસર પાછા આવી જશે 6 વાગ્યામાં. બાકી બધા લોકો બને એટલું હવે ઝડપથી મટીરીયલ કલેક્ટ કરી લેજો, બરોબર? કિટ્સ ત્યાં રેડી હોય છે ઓફિસે, તમને કીધેલું જ છે. પણ પહેલી વસ્તુ એ ડિક્લેર કરી દો કે આજે આપણા ફર્સ્ટ ચેપ્ટર પૂરું કરીએ છીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વીકમાં એની સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ માટે તૈયારી રાખજો. Please get ready to give a test. You know, it will be a test and not a one day.